આપણે ઉદાહરણમાં કડવું 20 સુધી સાંભળેલું છે, તો ચાલો કડવું 21મું આગળ સાંભળીએ. ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે જબકે જા, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું ચાલે હંસની ચાલ રે, ચોળીને રંગે ચુંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંદરે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ્રે, ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે કસબી કોરે સાડુડો રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાવલે ને પૂર્વાજ તારે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રિકાને હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો દિક પડ્યો અવતાર, સેતો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના કરી પ્રેમદા, તેનો દિક પડ્યો અવતાર, બાઈએ છોડી નાખ્યા હાર રે, આ તુલે તારો શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ગાંઠડી રે, બાણાસુર મારો બાપ રે, મારા કોણ જન્મના પાપ રે, મને નહીં પરણાવે આપ, નહીં જો વાટડી રે. કડવું 23મું. ઓખાની વિરહ વેદના. વરવરવાલે યોગ્ય થઈને પ્રગટ્યા શ્રીના જૈનજી, ઓખા કહે છે ચિત્રલેખાને વાત સાંભળ મારી બહેનજી, સૈયર શું કીજે અનિહારે, દાડલા કેમ લીજે મારી બેની રે, દોષ કર્મને દીજે અનિહારે, કે વિષ ગોળી ગોળી પીજે, આજ મારે ભૂંડો જો બન્યું, મદપૂરણ મારી ગાયજી, પિતા તે પીછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે સૈયર, સાસરે નિત્ય જાય ને આવે મુજ સમાણીજી, હું અપરાધણ હરકે પીડાણી, આંખે ભરો નિત્ય પાણી રે સૈયર, એ રે દુખે હું દુબળી અને અન્ન ઉદક ન ભાવેજી, આ વાસરૂપી શૂળીએ સૂતા, નિદ્રા કઈ પેરે આવે રે સૈયર, જળ વિનાની વે લડીને પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામની એ તો દોલા કાઢે દન રે સૈયર, ધન્ય હશે કામનીને જેને કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી, હું અભાગણીએ પરણ્યા પીવનો, અદરસ દારસ નવ ચાખ્યો રે સૈયર, મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, તે સુખ તો મેં સ્વપ્ને ના દીઠું, વ્યર્થ ગયો જન મારો જી સૈયર, સ્વામી કેરો સંગ નહીં શ્યામાને, એથી બીજું શું નરતુજી, હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જો બન જાય ઝુરતું રે સૈયર, બીજી વાત રૂચે નહીં મુજને ભરતાર, ભોગમાં મનજી, અહીં પુરુષ આવે પરણું, નવ પૂછું જોશીને લગ્ન રે સૈયર, વચન રસિક કહેતા તરુણી બારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પીવને બોલાવે હૃદયા ભીતર સાલે રે સૈયર, સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાઈ મારે પાપે જી, બંધો ગરી મારા કર્મે કરી, શૂળીએ ચડાવી મારા બાપે રે સૈયર, મર કલડે મુખ મધુર વચને, મર્યાદા નવ આણી જી, શાક પાક પીવને નવ પીરસ્યા, આગો પાલવ તાણી રે સૈયર, અકડગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી, ગોપાળને ગમતું તાશે, મનડું મારું રહે નહીં રે સૈયર. કડવું 24મું. ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખાને કહી ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમારી પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બંનેનો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો, મેં તો ન થાય રક્ષણ તારું જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, બહેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો, તને દેખું છું મધમાતી જો, નથી પેટ ભરી અને ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું હશે સહુને દમતું જો, કામ વ્યાપે સર્વ અંગે જો, બહેની રહીએ પોતાના ઢંગે જો,
તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મુનિને આંખમાં ગાલી જો, માથે છાણા થાપી ચાલી જો. હું પીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. તું તો જુએ લોકમાં ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલાના ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખા વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ સલૂણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળેને અવનીએ સૂએ જો, માત ઉમિયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નામાં સંજોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25. ગોરમાની પૂજા. બાઈ તું કોરી હું એ કુંવારી, સાંભળ સહિયર વાત. ગૌર્યમાની પૂજા કરીએ તો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે ગૌર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા પૂજું મોરી માય. ફાગણ વદ બીજના દાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાડે કરવો ઉત્થાપન. ભોય સયા પાતરી સંદેસરાના ફૂલ, પૂજી અર્ચી ઓખા માંગે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26. ગૌર્યમા પાસે માંગણી. ગૌર્યમા માંગુ રે મારા બાપાના રાજ, માતા સદાય સોહાગણી. ગૌર્યમા માંગુ રે મારા બાઈના રાજ, ભાભી તે હાથ હુલાવતી. ગૌર્યમા માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજાગણી. ગૌર્યમા માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગૌર્યમા માંગુ રે તમારી પાસ, અખંડ હેવા તન ગાંઠડી. ગૌર્યમા માંગુ રે હું તો વારંવાર, ચાંદલો ચૂડો ને રાખડી. ગૌર્યમા માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27. ઓખા ગૌર્યમાને ઠપકો દે છે. એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગીને જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે બરધાર, બરધાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે ભલાય, ઉપર પાણી રેડીએ તો આફુરા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગે બુક્કો ના થાય, તું આલે રે તારા પૂતળા મારી પૂજે છે ભલાય. 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી જે નહીં ગૌર્યમાં તોલે. પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે ભલાય રે. શિવના લીજે વારણા જેને નેત્રે બળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવનામ રે. શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ, ભાગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ બોડો સુએ સ્મશાનમાં, ચોડે ત્યારે રાગ, માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28. ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારે વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહો વિસ્તાર, સ્નાન કરીને કામનીએ તો સજ્યા 16 શણગાર રે. ને પૂરવાજે વિંછવા ગાજે ઝાંઝરનો ઝમકાર, માથે દામણી ઝૂમણું ને વળી ઉર એકાવડ હાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ 4, પગે પાવલા ને પૂરવાજે ગુગરીનો ધમકાર. વાડે વાડે મોતી પરોવ્યા, મોતી શેરો 16, દર્પણ લીધું હાથ માને મૂકે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો, માહે શ્રીફળ ફોફળ પાન, આકદતુરો અગત્યો શંખાવલી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરો વિમાન ચાલે એવી તે શોભાય. મહાદેવને પાર્વતી બેટા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ગેલા થયા એ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે ને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચને દીધો હાથ. ત્રીજું લોચન ઉગાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્યા પામ્યા તાત. તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે બરધાર રે. કડવું 29.
ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે, અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગયા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે છે, તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ, પીવા જબોડી પાય, મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણી જ તીરેથી અમે અડગા ન થયા, પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગ અમે મધ્યે જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો શાપ, પરણ્યા પહેલા રંડાપણું થયું, મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરું છે ના દીજો છે, માવિત્ર તમો કેમ છૂટશો, હું પુત્રી તમારી તે. કડવું 30. ઓખા ગોર્યમાને ઠપકો દે છે. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માગ્ય વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માતા મુજને આપીએ મારા મનગમતો બરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપું આદિશ, લાજ મૂકીને ઓખા બોલે તવ ચડી પાર્વતીને રીશ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજો ભરતાર, શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર. પુરુષને નારી ગણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દિન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન. તું જાગ્યા કેળે ઓળખશે તુને કહું છું સત્ય વિવેક, 3 વાર તું પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાતળી શણગાર્યું ભુવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણતણો જીવન. સંધ્યા થઈ રવિયા થમ્યો આતમ્યો કશ્યપ તન, હજુએ ના આવ્યો પ્રાણતણો જીવન. પૌર રાત વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વા વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય, આવ્યા કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉગાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરું ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ તો દોટ કરી દ્વાર ઉગાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ. ઓ પેલા આવ્યા છો તમ ઉપર જાઉં વાળી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂએ છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂએ નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મિંચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન.